જોહાર મિત્રો, આજે આપણે સેન્સેક્સમાં ટ્રેડ લીધી હતી. તો આપણે એના વિશે આપણે આજે જાણીએ કે આજે જે માર્કેટ તમે જોયું હશે કે માર્કેટ આજે ફૂલ્લી ગેપ અપ મતલબમાં કે ફૂલ પોઝિટિવ રીતે ઓપન થયું હતું. જે આપણે સેન્સેક્સમાં જોઈએ તો 2500 પ્લસ અને નિફ્ટી 50માં જોઈએ તો 800 પ્લસ ઓપન થયું હતું. તો એમાં ઘણા બધાને એમ લાગ્યું હતું કે આજે માર્કેટ ફૂલ પોઝિટિવ રીતે ઓપન થયું છે. આજે માર્કેટ કન્ટિન્યુ અપસાઇડ ટ્રેન્ડ લેશે એમ. પણ આપણે જે સ્ટ્રેટેજી અપનાવી હતી ને જે રીતે આપણે જોયું હતું કે હવે તમને આપણે આજે જે એનએસસી અને એફઆઈ ડેટા પર જોયા હતા. તો હું તમને પહેલા એ બતાવું છું. તો તમે આજે જોઈ શકો કે આપણે જે સેન્સેક્સના જે ઇન્ટ્રાડેના ડેટા છે. તો જ્યારે માર્કેટ ઓપન થયું ત્યારે જે આપણો રેસિસ્ટન્સ હતો 77,600 અને સપોર્ટ હતો 77,300. એ બંને આપણે કોલ રાઇટિંગ અને પુટ રાઇટિંગ એ ઇક્વલ રીતે થતી હતી એમ. તો ત્યાં આપણને અહીંથી એ ખ્યાલ આવી ગયો કે માર્કેટમાં કયો એરિયા સપોર્ટનો અને કયો એરિયા રેસિસ્ટન્સ ને બંને સ્ટ્રોંગ હતા. ત્યારે માર્કેટ ફૂલ્લી સ્ટ્રોંગ રીતે જે બે રેસિસ્ટન્સ અને સપોર્ટ એરિયા હતા એ ફૂલ્લી સ્ટ્રોંગ હતા. તો હું તમને એ ચાર્ટમાં બતાવું છું. આપણે જે એનએસસી ડેટા જોયો તેમાં આપણને એક સ્ટ્રોંગ રેસિસ્ટન્સ અને સ્ટ્રોંગ સપોર્ટ મળી ગયો. અને જે ડેટા જોયો તેના હિસાબે આપણે જોઈ શકીએ કે આજે રેસિસ્ટન્સ અને સપોર્ટ એનું શિફ્ટિંગ એરિયા પણ નહીં હતો. એટલે રેસિસ્ટન્સ અને સપોર્ટ બંને એક સ્ટ્રોંગ હતા. તો આપણે એક સિમ્પલ સ્ટ્રેટેજી હતી કે જ્યારે પણ રેસિસ્ટન્સ પાસે કોઈ એક બેરિશ કેન્ડલ ફોર્મ થશે તો આપણે ત્યાંથી પુલ સાઇડની સપોર્ટ સુધીની એક ટ્રેડ એક્ઝિક્યુટ કરશું. અને જ્યારે સપોર્ટ પાસે જ્યારે બુલિશ કેન્ડલ ફોર્મ થશે ત્યારે આપણે કોલ સાઇડની રેસિસ્ટન્સ સુધીની એક ટ્રેડ એક્ઝિક્યુટ કરશું. તો મેં આજે એક રેસિસ્ટન્સ જ્યારે એક બેરિશ કેન્ડલ ફોર્મ થઈ અને જે એનું આપણને જોઈ શકીએ છીએ મેં રાઉન્ડ માર્ક કર્યું છે. ત્યાંથી મેં એક નાનું સ્ટોપ લોસ લઈને સપોર્ટ સુધીનો એક ઓર્ડર એક્ઝિક્યુટ કર્યો. તે તમને મેં બતાવું છું. તો આ તમે જોઈ શકો કે મેં જે ટ્રેડ લીધી હતી 77,500 ની ફૂલ સાઇડની, જેમાં મને 15,000 પ્લસ પ્રોફિટ થયું હતું. હા, તો તમે જોયું કે મારી પોઝિશન તમે જોઈ કે આજે મેં 15,000 પ્લસ પ્રોફિટ કર્યું હતું. આજે મેં એનાથી વધારે પણ કરી શકતા કેમ કે આજે એકથી વધારે ટ્રેડ હતી કે જ્યારે મોર્નિંગમાં 10:30 વાગે પણ એક બુલિશ કેન્ડલ સપોર્ટ પાસે ફોર્મ થઈ હતી અને બીજી પણ સપોર્ટ પાસે ફોર્મ થઈ હતી અને કોલ સાઇડ અને પુટ સાઇડ આજે ઘણી ટ્રેડ હતી એમ. આપણું જે રિસ્ક મેનેજમેન્ટ અને જે ડિસિપ્લિન હતું તે હિસાબે આપણે આજે એક ટ્રેડ એક્ઝિક્યુટ કરી હતી જેમાં આપણે પ્રોફિટ થયું હતું. તો આજના માટે આટલું જ. આપણે એક નવા વિડીયો સાથે અને નવા એક સ્ટ્રેટેજી સાથે આપણે મળીએ છીએ. જય જોહાર, જય આદિવાસી.